અભી શરણજી આપણે પદ સાંભળીશું. અનન્યબેન, આપણે આપણે આજે સોમભાઈ છે. ઓકે, કઈ દાદા પ્રોબ્લેમ હોય તો સોમભાઈ છે. જય સચ્ચિદાનંદ. અનન્યા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, યુ કેન સ્ટાર્ટ. દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમર દાદાનું ગીત મારે ગાવું છે. દાદા ભજનની રઢ મને લાગી, ભક્તિ રસમાં નાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે. અહીંયા મારી ડોલે સામે કિનારે મારે જાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બની શરણમાં રહેવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા તમારી આજ્ઞામાં રહીને જ્ઞાનામૃત મારે પીવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા જેવું મારે થાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનન્યાબેન, કઈ પૂછવું છે તમારે આમાં? હા, ના, આમાં તો ઈઝી છે કે દાદાનું ગીત ગાવું છે, દાદા જેવું થાવું છે ગીત ગાઈને, એમને જે આજ્ઞા છે એમાં રહીને. પણ દાદા જેવું થાવું છે એટલે કેવા પણ મતલબ દાદાનો કોઈના જેવો દોષ ફેસ, નથી. દાદાનો જેવો ફેસ હતો એવો ફેસ કરવો છે. હા, દાદાનું મોઢું જેવું હતું એવું આપણું મોઢું કરવું છે, એવું છે. ના, એટલે દાદાની જેમ બીજાને નિર્દોષ જોવા છે, શુદ્ધાત્મા જોવા છે, શુદ્ધાત્મામાં રહેવું છે, દાદાની આજ્ઞા પાડવી છે. બરાબર. એટલે અહીંયા આ સમજવાનું, દાદા જેવા મારે થાવું છે. એટલે દાદા જેવા એટલે કેવા કે દાદા ટેમ્પરરી હતા કે પરમાનન્ટ હતા? દાદા ભગવાન દાદા દાદા ભગવાન ટેમ્પરરી કહેવાય કે પરમાનન્ટ કહેવાય? દાદા પરમેનન્ટ. ભગવાન તો પરમાનન્ટ કહેવાય ને. હા. કે મારે એવા પરમાનન્ટ થવું છે. પરમાનન્ટ થવાય કેવી રીતે? કે અનન્યાની સીટ ઉપર બેસે ત્યારે કે શુદ્ધાત્મા આપણી શુદ્ધાત્માની સીટ પર બેસે ત્યારે? શુદ્ધાત્માની સીટ ઉપર બેસી ત્યારે. શુદ્ધાત્માની સીટ પર બેસે ત્યારે. તો શુદ્ધાત્માની સીટ પર બેઠા હો તો સામે વત્સલની કે મમ્મીની કે પપ્પાની કે બેનની ભાઈની બીજા કોઈની ભૂલો દેખાય? ના દેખાય. અનન્યાબેન થઈ જાવ તો શું થાય? બધાની ભૂલ દેખાય. હું બરોબર છું, બાકી બધા ખોટા છે. એટલે તો બાકી બધા ખોટા છે તો બ્રેકેટમાં હોય નહીં, કાઉન્સમાં હોય ને. તો બહાર હા, બોલીએ નહીં ને આપણે.
બહાર એમ જ કહી હું સાચી છું, પણ અંદર એમ હોય કે ઈ બધા ખોટા છે. હા, એટલે બહાર કહીએ કે હું સાચી છું, પણ કાઉન્સમાં શું હોય કે તમે બધા ખોટા છો. સમજ્યા? બહાર હા બોલીએ નહીં પણ અંદર એવું હોય ને હા કે જ્યાં સુધી સામે ના બધા ખોટા જેવું દેખાય ત્યાં સુધી તમે સાચા કઈ રીતે હો. ના હોય. હું મિનસ થઈ જાઉં ત્યારે મને બધા ખોટા દેખાય ને, હા તો ખરેખર મિનસ શું? ના. કે ના આ તો મિનસ નો રોલ ભજવવાનો ફારે આવ્યો છે, તો મિનસ નો રોલ ભજવવાનો કે મિનસ થઈ જવાનું હોય. રોલ ભજવવાનો. રોલ ભજવતો હોય, નાટક ચાલતું હોય ને પેલો રાજાનો રોલ ભજવતો હોય નાટકમાં, એટલે પેલી સ્ટેજ ઉપર મીઠાઈઓ મૂકી હોય, ડ્રાયફ્રુટ્સ મૂકેલા હોય, તે રાજા તો ખાવાની છૂટ હોય ને. ના નહીં ખાવાનું નહીં. ના, એ ખાલી એક્ટિંગ માટે જ હોય. અને ખાલી બતાવવા માટે જ હોય, ખાવા માટે નહીં. બરાબર ને? હા તો કે અહીંયા આપણને કેવું સમજાય છે કે ભાઈ આ તો ખાલી જોવા માટે છે, ખાવા માટે નથી. તો ભૂલે ચૂકે જો ખાઈ જઈશ તો ડાયરેક્ટર પગાર કાપી લેશે મારો. એટલે ખાઈએ ખરા પછી. ના. તો કે હું અહીંયા જોવાનું. વત્સલ જોડે હો ત્યાં મોટી બહેનનો રોલ ભજવવાનો, પપ્પા મમ્મી હો ત્યારે દીકરીનો રોલ ભજવવાનો, કોલેજમાં જાઓ તો સ્ટુડન્ટનો રોલ ભજવવાનો. સમજ્યા? હા કે આ બધા રોલ ભજવવાનો, એટલે એ રોલ પ્લે કરવાના તમારે. પણ પેલો રાજાનો રોલ ભજવતો એને ખબર હોય કે ના હોય, અંદર સમજે કે ના સમજે કે ભાઈ હું તો લક્ષ્મીચંદ તરકારો છું, સમજે. ઘરે ઘરે જઈને ખીચડી જ ખાવાની હોય, ભલે ને અહીંયા ગમે તેલા મેવા મીઠાઈ મૂકેલા હોય તો મને ખાવાની છૂટ છે નહીં, હાથમાં પકડવાની છૂટ છે. ના. હાથમાં પકડવાની છૂટ નહીં. નહીં આપણે આપણા ડાઘા પડી જાય તો એ ખવાય, પેલી પાછી અપાય નહીં પેકેટ, દુકાન વાળા લે પછી પાછું. ના. કે અહીંયા આ પણ સમજાય કે ભાઈ ના આ લે. સામેની વ્યક્તિ અને ફારાનો રોલ ભજવે છે, તો રોલ ભજવતો હોય એની પર તમને ગુસ્સો આવે? ના. કેમ ના આવે? રોલ કરે છે એટલે એક્ટિંગ કરે છે. એક્ટિંગ કરે છે એ ખબર છે માટે. એક્ટિંગ કરે છે એ ખબર ના હોય તો શું કરો? તો ગુસ્સો આવે. એટલે સાચું માની લો ને, એનો જે વ્યવહાર એને સાચો માની લઈએ ને. હા સાચું માની લઈએ. એટલે પેલી ચકલી આપણા ઘરમાં આવી હોય ને તો ક્યાં બેસે? જ્યાં ગેલેરી બાલ્કની ને એવું હોય ત્યાં. અરીસા આગળ જઈને બેસે. એટલે કબાટમાં જે અરીસો હોય ત્યાં એની ધાર પર બેસે, કે બહાર બોક્સ બેસીને તો મૂકેલો હોય અરીસો, તો ત્યાં આવીને બેસે. તો પછી શું કરે? ચાંચ મારે પોતાને ને પોતાને જોઈને. પોતાને નહીં, અંદર જે ચકલી છે એને મારે છે. એને શું લાગે કે અંદર મારા જેવી ચકલી છે, લાવો એને મારવું એમ. એ વાગે કોને? ગમે એને તેટલું જોરથી મારે તો વાગે કોને? પોતાને. એટલે એની ચાંચને ડેમેજ થાય ને, હા કે અરીસાની અંદરની ચકલીના ચાંચને દુઃખ થાય. પોતાને જ ડેમેજ થાય. એટલે કે હવે એ સમજાઈ જાય કે ભાઈ આ તો મારી ભૂલ છે, આ તો મારું જ પ્રતિબિંબ છે, તો પછી ફરી ચાંચો મારીએ ખરા? ના. ના મારીએ. કેમ? તો કે સમજાઈ ગયું કે આ તો પ્રતિબિંબ છે, ખરેખર નથી એ. તો પછી ભૂલ થાય ખરી? ના. ના થાય. પણ એ તો ચકલી છે, પક્ષી છે,
એટલે એને ખબર ના પડે આપણે પક્ષી છે કે માણસ છીએ. માણસ. તો માણસને તો ખબર પડવી જોઈએ ને કે ચાલે ના પડવી ખબર જોઈએ. પડે ના, ખબર પડવી જોઈએ. તો કે એવી રીતે કોઈ આપણી જોડે સારો ખરાબ કઈ પણ વ્યવહાર કરવા આવે એટલે આપણે શું સમજવાનું અનન્યાનો રોલ છે હવે. તો કે આ સામેવાળા ખરેખર કરે છે એ રોલ ના, ભજવે છે. રોલ ભજવે છે. હવે રોલ કેમ ભજવવો પડે તો કે તમારો હિસાબ છે માટે તમે પાછળ ભૂલ કરી તો તમારે એવો વ્યવહાર કરવો પડે ને. હા. આ કેવું છે કે હું ત્યાં મોરબી આવ્યો હોઉં ઘરે પપ્પા મમ્મી કાકા કાકી બા દાદા કોઈ ના હોય બીજા મહાત્માઓ ના હોય ને મારા પૈસાની જરૂર પડી અને તમારા બેંકમાં 1 કરોડ ને 5 લાખ પડ્યા હોય હું કહું કે મારે 1 કરોડ રૂપિયાની જરૂર પડી છે મને આપો હું હમણાં અઠવાડિયે 10 દિવસ પછી વડોદરા પહોંચીશ એટલે તમને પાછા મોકલી દઈશ તો તમે આપો કે ના આપો આપીએ. વિચારીને બોલજો. હા, હા, આપીએ. હવે તમે આપી દો મને ને પછી બધા ઘરે આવે એટલે વાત કરો કે ના કરો કે મીના કરી. સાંજે આવ્યા હતા અમને પૈસાની જરૂર પડી એટલે મેં અમને 1 કરોડ રૂપિયા આપ્યા છે બસ શાબાશી આપે કે ના આપે બહુ સારું કામ કર્યું એવું કે ના કે 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 રસીલાભાઈ એવું જ કે ને એ હા, જુદું કે એવું જ કીએ. એવું જ કે અહીંયા આપણને કેવું સમજાય છે કે ભાઈ આપણે પૈસા આપ્યા હતા એટલે આપણે વાત કરીએ તો ભાઈ રસીલાબા કે એપ્રિશિએટ કે બહુ સારું કર્યું તે આપ્યા એમ તો ભાઈ ધીરે એને કે આપતા પુત્રો છે ને એ તો સાધુ કહેવાય સાધુને તો આપણે આપ્યા પછી પૈસા કે કઈ પણ આપ્યા પછી પાછું લેવાય નહીં. તો તમે બોલ્યા મેં જવાબ નથી આપ્યો કારણ કે હું કેવી સમજણ ફીટ છે તો પાછું લેવાય નહીં એમ એટલે પછી કેટલો આનંદ ઉભરાય ને પછી આપણને તમને આનંદ થઈ જાય કે મેં કેટલું મોટું કામ કર્યું થાય ના કે ના ભાઈ, થાય કેમ 1 કરોડ રૂપિયા ગયા. એ તો ક્યાં તમારા તો બેંકમાંથી ગયા ને તો બેંકમાંથી ગયા. એટલે બેંક ના ગયા ને અમારા. ઓહ હવે મને તો ખબર ના હોય એટલે હું વડોદરા પહોંચીને તમને ફોન કરું કે ભાઈ હું વડોદરા પહોંચી ગયો છું તમને આંગળીયામાં પૈસા મોકલું કે પછી બેંકમાં ચેક ભરી દઉં એમ તો તમે મને એવું કહેશો ભાઈ તમે તો સાધુ છે તો પૈસા પાછા ના લેવાય એટલે હું પૈસા નહીં લઉં એમ ના. એવું કહો ખરા ના. કહી દો ને કેમ આપણે સારી ભાવના સારા કામ માટે જ ખર્ચાવાના છે ને હા, એ પછી સારા હવે કામ પાછા માટે. લઈએ કે ના લઈએ કઈ ફેર ના પડે ને હા. એટલે ફેર ના પડે ને ના, તોય અંદર ચાલ્યા કરે. 1 કરોડ ગયા, 1 કરોડ ગયા. ત્યારે તો મારા ફેરવાનું ચાલુ થઈ જાય ને તારા ક્યાં આ હા. લોકો આવી ગયા ને મને આવું કહી દીધું એમ તારા અઠવાડિયે લેટ આવ્યા તો મારે શાંતિ હતી તો પૈસા પાછા થઈ જાય તો પછી કહેતા આયા તમને 1 કરોડ આપ્યા હતા એમ તો પછી ધીરે એને કહે કે હવે પેલા આપ્યા હતા ને એ પાછા આવી ગયા આપ્યા તો મોટેથી કહ્યું પાછા આવી ગયા મોટેથી બોલ્યા ના. વાત સમજાય હા. કે અહીંયા આપણી સમજણ કેવી છે કે આ જેવું નાટક થયેલું તેવું જ આપણે ભજવવું પડે રિહર્સલ એ રીતે જ થાય ને સ્ટેજ ઉપર હા. કેવી રીતે ભજવાય જે સ્ક્રિપ્ટ હોય એ પ્રમાણે જ ભજવાય ને હા. એટલે ત્યાં પછી આપણે બુઆ પાડીએ
કે ભાઈ આ મીના હા સાંજીને મેં 1 કરોડ આપ્યા હતા ને એ તો ભાઈ લઈને જતા રહ્યા, મને પૈસા પાછા નથી આપતા, હમ તો મારું શું થશે એવું કહીએ? ના ખ્યાલ આવે છે? હા એટલે કે અહીંયા આપણને સમજાય છે કે ભાઈ આપેલા હતા એટલે પાછા આવે. હમ એવી રીતે તમારે વાઘપરમાં લગ્ન પ્રસંગ હોય ઘરમાં, હમ ને પેલા મોટી ઉંમરના વડીલો જમવા ના આવી શક્યા હોય, તમને થાળી મોકલો કે નહીં, પીરસણ મોકલો કે ના મોકલો? મોકલીએ. રિવાજ ખરો ને કે બંધ થઈ ગયો? ખરો. ખરો. હવે કાકા હોય ઘણી ઉંમરના, ડાયાબિટીસ છે અને મીઠાઈ ખાતા જ ના હોય, એટલે અમને પછી થાળીમાં મીઠાઈ મોકલવાય પીરસણમાં કે નહીં મોકલવા? નહીં મોકલવાની. નહીં મોકલવા, કે તો ખાતા જ નથી ને, હા એ ખાતા નથી એટલે ભાઈ ફેંકી જ દે ને, હા બીજાને આપી દે. અને આપણે ચોખાગીરી મીઠાઈ બનાવેલી હોય એવી રીતે કાઢી નાખો, ફેંકવા માટે ઓછી આપી દેવાય. બરોબર. બરાબર ને? પણ રસીલાબાને જઈને પૂછે તો શું કહે? એ ખાય કે ના ખાય આપણે નહીં જોવાનું. આપણે દેવાની. આપણે આપણે તેમને ત્યાંથી પહેલા આવેલા હતા એટલે અત્યારે આપણે આપવી જ પડે કે મીઠાઈ એમને. હા એટલે પાછો ચોપડો ખોલીને જોઈ લે કે ભાઈ એમની જોડેનો વ્યવહાર કેવો છે. તો કે ભાઈ એમને ત્યાંથી પ્રસંગ હતો ત્યારે અહીંયા 5 પીસ આવેલા હતા, આપણે નતા જઈ શક્યા તો આપણે એમને કેટલા પૈસા પીસ આપવાના, કેટલા નંગ 5 આપવાના? 5. તો રિલેશન બગડી ગયા તો 2-3 કરી દેવાના, એક જ કરી હા દેવાનું. હા રિલેશન બહુ સારા થઈ ગયા તો 5 ના 10 કરવાના. હા એવું કરે છે ખરું કોઈ? ના હા, કે રિલેશન ગમે તેટલા બગડી ગયો તો 5 પીસ એટલે 5 પીસ જ મોકલે. હા બહુ સારા થઈ ગયા તો 5 ના 10 પીસ ના કરે. હા સમજાય? તો કે અહીંયા આપણને સમજાય કે ભાઈ આ કર્મ જગતમાં શું થઈ રહ્યું છે. તો કે આપણે જે વ્યવહાર કરેલો એ આપણી શરતો પ્રમાણે આપણને પાછો મળે છે. હમ આજે પેલો પૈસાનો દાખલો આપ્યો, પીરસણનો દાખલો આપ્યો, એના પરથી સમજાય ને? હા તો કે એવી રીતે અહીંયા કર્મ જગતમાં પણ શું હતું કે આપણે પૂર્વે જે વ્યવહાર બીજા સાથે કરેલો છે એ વ્યવહાર અત્યારે આપણને આપણો પાછો આપવા માટે આવે છે. કેવી રીતે કે આપણી શરતો પ્રમાણે. પોતાની કોઈ શરત આપણી પર ઠોકી મારતા નથી. તો ત્યાં શું કરવાનું હોય? જમા દાદા લેવાનું કે અને પાછું કરવાનું? ચાર્જિંગ જ નથી એટલે હમણાં સ્વિચ ઓફ થઈ જશે. અને આ બાના ફોન છે એટલે બાનો ફોન ચાર્જિંગ નીચે છે. હા, કશો વાંધો નહીં, સમજી ગયો મારી ભૂલ. ભોગવે ના તેની ના ભૂલ. એવું કંઈ નથી. તો ખાલી ગમત કરવી. મજા આવી બેટરી conversation કરવું. બેટરી 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 ચાર્જ કરી કે ડિસ્ચાર્જ કરી તમારા હાથમાં ખરું? ના તો મારો હિસાબ પતી ગયો, મારે સમજી લેવો. સોરી. ના ના, એટલે સોરી ના કહેવાનું. આપણે જ્ઞાનની ભાષામાં સોરી ના હોય. આપણે તો ત્યાં આગળ મને મારી ભૂલ દેખાય કે મેં બહુ લાંબુ કર્યું એટલે તમારી બેટરી ઉતરી ગઈ. ના મને કંઈક શીખવા મળ્યું નહીં બાબતે. એ તો તમને લાગે તમને શીખવા મળે. હું તો આની જોડે વાત કરતો હતો, મિનસની જોડે. એટલે મિનસ શીખવાડતો તમને નહીં. જ્ઞાનીઓને શીખવાડવાનું ના હોય. હમ બરાબર? ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.